કોંગ્રેસના ધારાસભ્યો પક્ષના નેતાઓથી નારાજ છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન। કોંગ્રેસમાં મોટા નેતાઓ વાત સાંભળતા જ નથી। કોંગ્રેસમાં સંકલનનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય વાત એ છે કે ગઈકાલે પણ એક કોંગ્રેસના ધારાસભ્ય જે ચિરાગ પટેલ છે તેમણે રાજીનામું આપી દીધું હતું, એટલે કે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો। ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસની સંકલન સમિતિ, કોંગ્રેસના મોટા નેતાઓ સામે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસમાં મોટા નેતાઓ વાત સાંભળતા જ નથી। તેમણે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી। કોંગ્રેસમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। સાથે જ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ હજી વધુ તૂટે તેવી શક્યતાને નકારી શકાય નહીં। તેવામાં કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। ભાઈ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્કાર કિરીટભાઈ, મોટા નેતાઓનો મતલબ કયા મોટા નેતા? નામ સહજ કહેશો આપ? મોટા નેતાઓ એટલે શા માટે? મેં આવા કોઈ મોટા નેતાઓનું નામ લીધું નથી। કયા મોટા કોંગ્રેસના નેતા? મોટા નેતાઓ સાંભળતા જ નથી, તો કયા મોટા નેતાઓની વાત કરી રહ્યા છો? શું પ્રદેશ અધ્યક્ષની આપ વાત કરી રહ્યા છો? મોટા નેતાઓ બેન, મેં એવું કહ્યું કે કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોએ, સંગઠનના હોદ્દેદારોએ કે પ્રદેશ પ્રમુખે કે અમારા વિરોધ પક્ષના નેતાએ જ્યારે કોઈ પણ પક્ષના ધારાસભ્યો એ શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય કે આપ હોય, જ્યારે એના ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામું આપી અને જતા હોય ત્યારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ। ધારાસભ્ય જોડે ચર્ચા વિચારણા કરવી જોઈએ, એમને મળવું જોઈએ અને પક્ષ છોડીને શા માટે જાય છે એના કારણની તપાસ કરવી જોઈએ। બિલકુલ, તમારી વાતનો ગણગણાટ કમલમમાં ભારતીય જનતા એટલે ગાંધીનગર સુધી સંભળાઈ રહ્યો છે। તો આપ આખરે શું કોંગ્રેસથી નારાજ છો અને આપ પણ રાજીનામું આપવાના છો, એવી કોઈ વાત ખરી? બેન, મારો ગણગણાટ તો છેલ્લા 6 વર્ષથી સંભળાઈ રહ્યો છે। 5 વર્ષ પહેલા પણ મારી વાતો આવતી હતી, આ 1 વર્ષ પૂરું થયું। પરંતુ જે આપે કહ્યું, અમારી જેટલી પણ નારાજગી હતી એ નારાજગી અમે લેખિતની અંદર 4 થી 5 વાર અમારા વિરોધ પક્ષના નેતા, પ્રદેશ પ્રમુખને આપેલી છે અને ટેલિફોનિક રીતે પણ વાત કરેલી છે। 2 દિવસ પહેલા પણ અમે આ બધી વાત કરવાની કોશિશ કરી। એટલે અમારી જે નારાજગી હતી એ વાત સાચી છે, પરંતુ અમારી નારાજગી અમે પક્ષની રીતે, શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરેલી છે। બિલકુલ, આપે કહું કે લેખિતમાં રજૂઆત કરી છે। 6 વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે, તો લેખિતમાં રજૂઆત કરી છે, તેમ છતાં જ્યારે વાતનું નિરાકરણ કે નારાજગી દૂર કરવાનો પ્રયત્ન નથી કરાતો, તો પછી જાહેરમાં પણ આપ નારાજગી વ્યક્ત કરી જ ચૂક્યા છો, તો શું કેસરીઓ ધારણ કરશો ખરી આપ? બેન, હજુ સુધી અમે કોઈ કેસરીઓ ધારણ કરવાનું વિચાર્યું નથી અને કોંગ્રેસ પક્ષે અમને 2 વાર સુધી ધારાસભ્ય બનાવ્યા છે। એટલે પક્ષના અમે આભારી છીએ। અમે આજે જે પણ કહી છીએ કોંગ્રેસ પક્ષના લીધે છીએ, પરંતુ ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે અમારી વાત ના સંભળાતી હોય। નારાજગી કઈ વાતની છે? એને અમારા પક્ષની જે વાત હતી ડિસિપ્લિનની, એ લેખિત રજૂઆત, અમારી જે નારાજગી હતી અમે લેખિતમાં આપેલી છે અને એ અમારી પક્ષની આંતરિક બાબતો એ મીડિયા સમક્ષ ના કહી શકું। બિલકુલ, લેખિત તો નહીં, પરંતુ આપ જાહેર મંચ પર કહી રહ્યા છો, કચરો સાફ કરવાની વાત કરવામાં આવી રહ્યું છે। મોટા નેતાઓને આપ જાહેર મંચ પરથી જવાબ આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છો, તેમ છતાં કોઈ સંકલન સાધવાનું કે તમારા કોંગ્રેસ મોવડી મંડળે આપની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે ખરી? બેન, મેં કચરો સાફ કરવાની વાત નથી કરી। કોઈ નેતાએ, કોંગ્રેસના કોઈ નેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી મને પત્રકારે પૂછ્યું કે એક નેતાએ એવું કહ્યું કે જે કચરો છે એ કચરો સાફ થઈ રહ્યો છે। મારી કહેવાની મિલન હતી, કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અને એના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે 1-2 લાખના 2.5-3 લાખના લોકો એને ચૂંટતા હોય
ત્યારે કોઈ પણ પક્ષના હો એ પ્રદેશ પ્રમુખ હોય કે હોદ્દેદાર હોય, આપ હોય કોંગ્રેસ હોય કે, તો આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા કે ધારાસભ્યને કચરો ના કહેવો જોઈએ. બિલકુલ. અને એ શા માટે જાય છે એના માટે આત્મચિંતન કરવું જોઈએ અને પક્ષે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. બિલકુલ. તો પક્ષે વિચાર્યું છે ખરી? આપની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે ખરી ક્યારે? હજુ સુધી તો બેન, હમણાં થોડા સમય પહેલા જ અમારા વિરોધ પક્ષના નેતાનો ફોન આવ્યો. બાકી અત્યાર સુધી અમે ઘણી બધી લેખિત રજૂઆતો કરી, મૌખિક પણ રજૂઆતો કરી, પરંતુ આજ તારીખ સુધી અમારી રજૂઆત સાંભળવાનો કે એનું નિરાકરણ લાવવાનો કોઈ પ્રયાસ ગંભીરતાપૂર્વક થયો એવું હું નથી માનતો. ઓકે. ગઈકાલે ચિરાગ પટેલ ભલે ભાજપમાંથી આવ્યા હતા અને કોંગ્રેસનો સાથ છોડી દીધો, એમણે વાત કહી હતી કે રિમોટ કંટ્રોલથી કોંગ્રેસ પક્ષ ચાલે છે, દિલ્હીથી કમાન્ડ આવે છે, સ્વિચ ઓફ અને સ્વિચ ઓન થાય છે. આપ શું એ વાતથી સહેમત છો? એવું જ પાર્ટીમાં થઈ રહ્યું છે? બેન, જે પાર્ટીએ જે પક્ષે મને 2 વાર ધારાસભ્ય બનાવ્યો હોય, એ નૈતિકતા રીતે પક્ષના વિરુદ્ધમાં બોલવાનો મને કોઈ અધિકાર નથી અને હું બોલી પણ ના શકું. પરંતુ કોઈ પણ પાર્ટી હોય, વિરોધ તો કરી જ રહ્યા છો ને કિરીટભાઈ, આપ વિરોધ તો કરી જ રહ્યા છો. બેન, મેં વિરોધ ક્યાં કર્યો? આપે કહ્યું ને કે મારો લેખિતમાં મૌખિકમાં કોઈ નિરાકરણ નથી આવતું. મેં વિરોધમાં એક પણ શબ્દ બોલ્યો હોય એ વિરોધ કહેવાય? મેં તમને લેખિતમાં રજૂઆત કરી હોય અને એનું નિરાકરણ ના લાવે અને એ સાચી વાત મીડિયા સમક્ષ કેવી એ કઈ વિરોધ નથી. ઠીક છે. અમારા સહયોગી જે છે હિરેન રાવલ પણ આપની સાથે અમારી સાથે જોડાયા છે, આપને પ્રશ્ન પૂછવા માંગે છે. જી હિરેન. કિરીટભાઈ, આપે જે પ્રશ્ન અથવા તો આપની જે રજૂઆત છે એ રજૂઆત ખાસ કયા વિષયો હતા કે જેને તમારે પ્રદેશ હાઈકમાન્ડને ધ્યાન દોરવું પડ્યું? કારણ કે જેટલા પણ છોડીને જાય છે તમામ લોકોનું કહેવું છે કે હાઈકમાન્ડ અમારું સાંભળતું નથી, એટલા માટે આ નિર્ણય કરવો પડે છે. જુઓ હિરેનભાઈ, હું કાયદાનો પ્રોફેસર છું અને અમે જે પણ રજૂઆતો કરેલી છે મૌખિક રજૂઆતો નથી, અમારી પાસે પુરાવા છે. મેં એકલાય નહીં, જ્યાંથી અમારા ચંદનજી ઠાકોર ધારાસભ્ય હતા, રઘુભાઈ હતા, અને ચૂંટણી પૂરી થયા પછી પણ અમે બધાએ લેખિત રજૂઆતો કરી છે. અને એ રજૂઆતો એવી હતી કે અમારા વિરુદ્ધમાં ખુલ્લેઆમ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને અમને હરાવવામાં જે લોકો હતા, પાર્ટીએ તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ. આજ તારીખ સુધી એમને કાર્યવાહી નથી કરી, અમારી નારાજગી છે. એટલે કિરીટભાઈ, હું પણ એ જ કહું છું કે તમારા જે નેતાઓ છે હાઈકમાન્ડના, પ્રદેશના હોય અથવા તો રાષ્ટ્રીય નેતૃત્વના હોય, એ ધારાસભ્યોનું સાંભળવાના બદલે અન્ય લોકોનું સાંભળે છે એવું તમને લાગે છે? કે કારણ કે તમે ચૂંટાઈને આવ્યા છો પ્રજાની વચ્ચેથી, છતાં તમારી વાત તમારા નેતાઓ નથી સાંભળતા? એ કયા લોકોના નેતાની વાત સાંભળે છે કે નથી સાંભળતા એ મહત્વની બાબત નથી. પરંતુ જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યો અને હવે જ્યારે 16 ધારાસભ્યો કે 17 ધારાસભ્યો કોંગ્રેસમાં બચ્યા હોય, ત્યારે ધારાસભ્યો આટલી મહામહેનતે ભારતીય જનતા પાર્ટીની સત્તાની સામે, પૈસાના જોરની સામે ચૂંટાતા હોય અને લોકોની વચ્ચે જઈ કામ કરતા હોય, ત્યારે એમની વાત ગંભીરતાપૂર્વક વિચારવી જોઈએ. તમને રાષ્ટ્રીય નેતૃત્વ કે કોઈ સતત તમારા સંપર્કમાં કે એવું કોઈ રહેશે આ પ્રકારે ગુજરાતમાં કે તમે ભાઈ ચૂંટાઈને આવ્યા છો, આટલા બધા ભાજપના સામે છે, તમે કોંગ્રેસના માત્ર ગણીને હવે 16 છો, તો તમે શું કરો છો, કેવી રીતે કામ કરો છો, અથવા તો અમારી કઈ જરૂરિયાત છે એવું કોઈ પૂછે છે ખરું તમને ઉપરથી? આજ દિન સુધી કોઈ કેન્દ્રીય નેતૃત્વ આજ દિન સુધી અમને કોઈ પૂછ્યું નથી. અમે લેખિત રજૂઆતો કરી, સમય માંગ્યો, અમને સમય પણ નથી આપ્યો. એક જ સન્માનીય અહેમદ પટેલ હતા જે મૃત્યુ પામ્યા. અહેમદભાઈ પટેલ સાહેબે જ્યારે કોરોના હતો ત્યારે એ 2 વાર ફોન કરી અને
અમારી સાથે વાતચીત કરેલી, બાકી આજ સુધી કેન્દ્રીય નેતૃત્વના કોઈ પણ અમારા પક્ષના હોદ્દેદારે અમારી જોડે વાત કરી નથી. આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાવા અને આપની વાત રાખવા બદલ. તો ખાસ કરીને કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એ પણ વાત કહી છે, એ એવું ભલે કહી રહ્યા હોય કે હું મારા પક્ષનું નથી બોલી રહ્યો, એના વિરુદ્ધમાં નથી જઈ રહ્યો, પરંતુ જેટલી પણ એમણે વાત કરી છે, પછી રઘુ શર્માના નિવેદનની વાત હોય કે કેન્દ્રીય મંત્રીમંડળ કે કેન્દ્રીય નેતાઓ તેમની સાથે સંપર્કમાં નથી રહેતા તેની વાત હોય, નારાજગી તો તે વ્યક્ત કરી રહ્યા છે, સંકેત તો આપી રહ્યા છે કે આગામી સમયમાં વધુ એક ધારાસભ્ય જે છે કોંગ્રેસનો હાથ છોડીને અને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે. આ જાહેર મંચ પરથી તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.